15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરાના મનુભાઈ પટેલ ઉદ્યાન કેન્દ્ર ખાતે 200 જેટલા સિનિયર સિટીઝન દ્વારા પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશની આઝાદીના પર્વની ઉજવણીમાં સિનિયર સિટીઝનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ હું ભારતીય છુંના ગૌરવ સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો। રેલી દરમિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું। આ રેલીના માધ્યમથી માત્ર દેશભક્તિ જ નહીં પરંતુ પાણીની અછત સહિત કોઈપણ સંકટના સમયમાં દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવો મહત્વનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ઉંમરને પાછળ રાખીને મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો દેશપ્રેમની ભાવના સાથે રેલીમાં જોડાયા હતા અને રાષ્ટ્રપ્રેમ સાથે નાગરિક ફરજનો અનોખો સંદેશ આપ્યો હતો। આ રેલી અમે દર સાલ કાઢીએ છીએ। ડૉક્ટર મનુભાઈ પટેલ ઉદ્યાન કેન્દ્ર આપણે 34 વર્ષથી આ સંસ્થા ચાલે છે અને મનુભાઈની અહીંયાના સંસ્થાપક હતા અને અમારે રોજ સવારમાં કસરત પ્રાણાયામ અને યોગા એ બધો પ્રોગ્રામ ચાલે છે ને એની સાથે રાષ્ટ્રીય તેમજ સામાજિક તેમજ ધાર્મિક પણ પ્રોગ્રામો આવા થતા રહે છે। અમે દર સાલ 26 જાન્યુઆરી તથા 15મી ઓગસ્ટે આવી રેલી કાઢીએ છીએ અને તમે જોતા હશો કે આજે બધાએ કેપ પહેરી છે। આઈ લવ માય ઇન્ડિયા લગભગ 250 કેપ અને 250 વ્યક્તિએ પહેરી છે આ કેપ અને દરેકના હાથમાં તિરંગો છે અને એ તિરંગા લઈને અમે દેશભક્તિના ગીતો ગાતા ગાતા સાથે સ્લોગન બોલતા બોલતા અમે ઠેક સંગમ સુધી જઈ આવ્યા છે અને ત્યાંથી પાછા વર્યા છે અને આ રીતનો પ્રોગ્રામ અમારો દર સાલ થાય છે અને અમે ભારત દેશ માટે અમે અમારા પ્રાંતથી પણ વધારે પ્રેમ કરીએ છીએ અને એની રક્ષા માટે અમે વચનબદ્ધ છે। આ એમાં ઉત્સવમાં એટલું જ કહેવાનું કે દરેક સભ્યો આપણે દેશમાં જે કંઈ સંકટ છે પાણી સંકટ છે કે બેબી બચાવો આંદોલન છે એ દરેકમાં આપણે ભાગ ઉત્સાહભેર લેવો જોઈએ અને એનો પ્રચાર કરવો જોઈએ। અત્યારે ડ્રગ્સનું પણ બહુ ચાલ્યું છે આખા ઇન્ડિયામાં અને દરેક ઠેકાને તમે જોતા હશો કે દરેક ઠેકાને આજે ડ્રગ્સનું બહુ જ જબરજસ્ત પકડાય છે ડ્રગ્સ અને એની મુક્તિ માટે પણ અમે એક સંદેશો આપીએ છીએ કે ભારત મુક્ત ડ્રગ્સ મુક્ત ભારત બનવું જોઈએ અને એ રીતનું અમારે બધાની એ છે અને આ રીતે બધા જે અમારા સભ્યો આવ્યા છે આટલા વહેલા ઉઠીને 5:30 વાગ્યાના અમારા ત્યાં બધા સભ્યો આવ્યા છે અને આ રેલીમાં તમે એટલા બધા ઉત્સાહિત થઈને રેલીમાં ભાગ લે છે અને ત્યાર પછી અમારી સંસ્થા તરફથી ચા કોફી અને બિસ્કિટનું પણ અમે આયોજન કરીએ છીએ। સુભાષભાઈ મોદી, પ્રમુખ ડૉક્ટર મનુભાઈ પટેલ ઉદ્યાન કેન્દ્ર, કારેલીબાગ। આજની રેલી આપણા સરહદના યુવા આર્મીઓના અનુસંધાનમાં છે। તેમને આપણે માન અને ગૌરવથી જોઈએ અને તેમના પડખે આપણે ઊભા રહીએ એવું સિનિયર સિટીઝનનું માનવું છે। 1 કિલોમીટરની અમારા ઉદ્યાન કેન્દ્રથી થેટ સંગમ સુધી 1 કિલોમીટરની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ નિમિત્તે એક સરસ મજાની કવિતા પણ લખેલ છે। ચાલો ઉજવીએ આપણે આઝાદીના પર્વને સમજીને વિચારીને ગુલામીના મર્મને। ચાલો ઉજવીએ આપણે આઝાદીના પર્વને સમજીને વિચારીને ગુલામીના મર્મને। ગુલામી આજે 15મી ઓગસ્ટ છે। અમારી સંસ્થા તરફથી બળવંતરાય મહેતાથી કે ત્યાં સંગમ 4 રસ્તા સુધી અમે રેલી કાઢી હતી। આજે 15મી ઓગસ્ટ છે, આપણે આર્મીવાળાને તો ખાસ યાદ કરીએ અને એ હંમેશા આપણું રક્ષણ કરે છે। ભારત માતા આપણી એકતાનું પ્રતીક છે અને એકતા જળવાઈ રહે અને આર્મીવાળાને આપણે હંમેશા માનથી જોઈએ અને એ હંમેશા આપણું રક્ષણ કરે છે એટલે 15મી ઓગસ્ટે તો ખાસ એમને યાદ કરવા જોઈએ। ભારત માતા કી જય।